નમસ્કાર નિર્માણ ન્યૂઝ સાથે હું છું યજ્ઞ. જોઈએ આજના મુખ્ય સમાચાર. તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર. ગુજરાતમાં ચૂંટણી પ્રચારના પ્રથમ શાંત થઈ ગયા છે, ત્યારે આવતીકાલે તમામ 26 લોકસભા બેઠકો પર એક સાથે મતદાન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાત્રે ફરી આવશે અમદાવાદ. આવતીકાલે રાણીપમાં ગાંધીનગર માટે કરશે મતદાન. આગામી 5 દિવસ રાજ્યમાં હીટવેવની આગાહી. ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રમાં ગરમ પવનો ફૂંકાશે. તો જે સમાચાર વિગતવાર. તો અમદાવાદ કલોલ હાઈવે પર કારમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી, ત્યારે હાઈવે પર આવેલા વૈષ્ણોદેવી સર્કલ પર કાર પાસે એકાએક અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. ત્યારે જોતજોતામાં આગ બળીને ખાખ થઈ જવા પામી હતી. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. ત્યારે આગમાં લાગવાને કારણે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ ત્યાં સર્જાયા હતા. રાજકોટ વોર્ડ નંબર 2ના ભાજપના કાર્યાલય ખાતે મારામારીની ઘટના સામે આવી હતી, ત્યારે તેમાં કોર્પોરેટર અને કાર્યકર્તાઓ વચ્ચે ખુલ્લા હાથે મારામારી ત્યાં થઈ હતી, જેમાં કોર્પોરેટર રામાણીએ સામાન્ય બાબતમાં દાદાગીરી કરી હોવાનું સામે આવ્યું હતું અને તે બાબતમાં દાદાગીરી કરી હતી અને તેની સાથે કાર્યકર્તાઓની ગરદન પણ તેમણે દબાવી હતી, જેના પગલે ભાજપના કાર્યકર્તા અને કોર્પોરેટર સામસામે અપશબ્દો પર ઉતરી આવ્યા હતા. શ્રીલંકામાં થયેલા 8 સિરિયલ વિસ્ફોટે વિશ્વભરમાં દહેશત ઊભી કરી દીધી છે, જે વિસ્ફોટમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના જીવ ગુમાવ્યા છે. તે વિસ્ફોટ અંગે શ્રીલંકા પોલીસ પાસેથી પહેલેથી જ ઇનપુટ હતા, તેમ છતાં વિસ્ફોટને રોકવામાં તંત્ર ઊણું ઉતર્યું હતું. અત્યારે માહિતી મળી છે કે 10 દિવસ પહેલા એવા ઇનપુટ હતા કે દેશના મુખ્ય ચર્ચોની સાથે સાથે ભારતીય હાઈકમિશનની ઓફિસ પણ કટ્ટરપંથીના નિશાને છે. પ્રાપ્ત માહિતી મુજબ શ્રીલંકા પોલીસના મુખ્ય અધિકારીએ 10 દિવસ પહેલા એલર્ટ આપ્યું હતું કે દેશભરના મુખ્ય ચર્ચોમાં આવા હુમલા થઈ શકે છે. શ્રીલંકાના સિનિયર અધિકારીઓને આ ચેતવણી પોલીસ વડા પુજુત જયસુંદરાએ 11 એપ્રિલે આપી હતી. પોતાની તરફથી મોકલવામાં આવેલા એલર્ટમાં જયસુંદરાએ લખ્યું હતું, વિદેશી ગુપ્તચર વિભાગે માહિતી આપી છે કે એનજીટી એટલે કે નેશનલ તૌહિદ જમાત નામનું સંગઠન સુસાઇડ હુમલાની તૈયારી કરી રહ્યું છે. સંગઠનના નિશાને મુખ્ય ચર્ચની સાથે સાથે કોલંબોમાં સ્થિત ભારતીય હાઈ કમિશનની ઓફિસ પણ છે. ઉલ્લેખનીય છે કે એનજીટી શ્રીલંકાનું એક કટ્ટરપંથી મુસ્લિમ સંગઠન છે. આ સંગઠન ગયા વર્ષે બૌદ્ધની મૂર્તિઓ સાથે તોડફોડ કરીને ચર્ચામાં આવ્યું હતું. ઇનપુટમાં ભલે એનટીજીનું નામ આવ્યું હોય, પરંતુ હજુ સુધી કોઈ પણ સંગઠન અથવા વ્યક્તિએ આ હુમલાની જવાબદારી લીધી નથી. મહત્વનું છે કે સતત 6 હુમલા બાદ થયેલા 7મા અને 8મા વિસ્ફોટે કોલંબોના સ્થાનિકોને ચોંકાવી દીધા છે. જ્યારે હવે સરકારે રાત્રે ત્યાં કર્ફ્યુ લગાવવાની વાત કરી છે. આ સિવાય દરેક સુરક્ષા બળોના જવાનો અને અધિકારીઓની રજા કેન્સલ કરી દેવામાં આવી છે. જોકે હાલમાં શાળાને 2 દિવસ માટે બંધ રખાશે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. ગોંડલમાં નાગકડા રોડ ઉપર કોંગ્રેસ આગેવાનની કાર પર ફાયરિંગ કરવામાં આવતા ચિકચાર મચી જવા પામી હતી, ત્યારે કોંગ્રેસના અગ્રણી એવા રાજેશ સખિયા પોતાની કારમાં પસાર થઈ રહ્યા હતા, ત્યારે બાઇક ઉપર આવેલા 2 શખ્સોએ ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા. ત્યારે આ ઘટનામાં ઘાયલ એવા રાજેશ સાખિયાને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે પ્રાથમિક તપાસ અનુસાર એસપીએ દાવો કર્યો હતો કે એ મુજબ હાઈકોર્ટમાં રાજુ સાખિયાને ગોંડલ મામલે કરેલી અરજી માટે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેથી જાતે જ પથ્થરમારો કરીને ફાયરિંગનું નાટક કરવામાં આવ્યું હતું.
અમરેલી જિલ્લાના દરિયાકાંઠે જાફરાબાદ બંદર પર માછીમારોના રહેણાંક વિસ્તારમાં ખૂંખાર સિંહ આવી જતા અફરાતફરી સર્જાઈ હતી અને અંતે કલાકો બાદ રાજુલા વન વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને બાબરાકોટ નર્સરી ખાતે ખસેડતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જાફરાબાદ શહેરમાં સામાકાંઠા વિસ્તાર એટલે કે અહીં માછીમારોનો રહેણાંક વિસ્તાર છે. ત્યાં આજે સવારે આશરે 5 વર્ષની સિંહણ ઘૂસી આવી હતી અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકો દ્વારા રાજુલા વન વિભાગને જાણ કરવામાં આવી અને રાજુલા વન વિભાગનો મોટો કાફલો રેસ્ક્યુ ટીમ સાથે ત્યાં આવી પહોંચ્યો હતો. ત્યારબાદ સ્થાનિક લોકોના ટોળા એકઠા થતાં પોલીસ બોલાવી અને સ્થાનિક લોકોને દૂર ખસેડી વન વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. જો કે અહીં આવી ચડેલી સિંહણ પણ હાફડી ફાફડી બની ગઈ હતી અને અતિશય ક્રોધમાં આવી ગઈ હતી. ત્યારબાદ વન વિભાગની ટીમે ચારે તરફથી તેમનો ઘેરાવ કર્યો અને ત્યારબાદ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. કે જાફરાબાદની અંદર 2016માં પણ પાણીમાં પડીને સિંહણ આવી હતી અને આજે સવારે 9:30 વાગે અમારા સામાકાંઠે તલાવડી વિસ્તારની અંદર એક સિંહણ આવી ચૂકી હતી અને અહીંયા વન વિભાગના સ્ટાફ પણ આવી ગયો હતો, પોલીસ સ્ટાફ પણ અહીંયા હાજર હતું અને કોઈ પણ જાતના સિંહણે હુમલો કર્યો નથી અને જાફરાબાદની જનતાને પૂરેપૂરો સહયોગ આપી અને પત્રકાર પરિષદે પણ અહીંયા હાજરી આપી હતી, પોલીસ સ્ટાફે હાજરી આપી હતી અને વન વિભાગના તમામ સ્ટાફે આવી અને સિંહણને ઇન્જેક્શન મારી પિંજરામાં પૂરી અને અહીંયાથી સહી સલામત જગ્યાએ એને લઈ જાઓ. રાજુલા રેન્જ બૃહદ ગીરની અંડર આવેલ જાફરાબાદ રાઉન્ડમાં સામાકાંઠા વિસ્તારમાં આજરોજ વન્ય પ્રાણી માદા 1 ઉંમર વર્ષ 3 થી 5માં મરણની શોધખોળમાં માનવ વસાહતની આજુબાજુમાં આવી ગયા. બાદમાં ત્યાંથી અમારા સ્ટાફ તેમજ સ્થાનિક લોકો દ્વારા અમને જાણ થતાં ફોરેસ્ટ વન વિભાગનો સ્ટાફ, ટ્રેકર્સ વિભાગ તથા પોલીસ સ્ટાફ તથા ગામના આગેવાનો દ્વારા અમે ત્યાં પહોંચેલ. બાદમાં ડૉક્ટર સાહેબ આવી વન્ય પ્રાણી માદાનું રેસ્ક્યુ કરી બાબરકોટ નર્સરી ખાતે લાવેલ છે અને એની સારવાર હેઠળ છે અને વધુ કાંઈ ઈજા કે બીમારી નથી તેની તપાસ ચાલુ છે. જાફરાબાદમાં સિંહ આવવાની પહેલી ઘટના નથી. 2016માં 2 જાન્યુઆરીએ સવારમાં સિંહ જાફરાબાદના લાઇટ હાઉસ વિસ્તારમાં ઘૂસી આવ્યો હતો અને લોકોની સિંહ જોવાની ભીડ વધી જતા સિંહે દરિયામાં ઝંપલાવ્યું હતું અને ત્યારબાદ વન વિભાગના અધિકારી અને કર્મચારીના જીવ તાળવે ચોંટી ગયા હતા અને કલાકો બાદ વન વિભાગે સિંહનું રેસ્ક્યુ ઓપરેશન કરી સિંહને બચાવી લીધો હતો. એટલે હવે આ બધી ઘટનાઓ ઉપરથી લાગી રહ્યું છે કે સિંહો રાજુલા જાફરાબાદ પંથક દરિયાઈ પટ્ટી પર પોતાનું નવું ઘર વસાવી રહ્યા છે અને ખાસ કરીને આ ઉનાળાની ગરમીમાં તે ઠંડકવાળો વિસ્તાર પસંદ કરી રહ્યા છે. જયદેવ કાઠી, નિર્માણ ન્યૂઝ, અમરેલી. તો બીજી બાજુ અમરેલીના જાફરાબાદ શહેરના સામાકાંઠે સિંહણનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જેનો વિડીયો પણ સામે આવ્યો હતો. રવિવારે વહેલી સવારે જે રીતે સિંહણ માછીમાર વિસ્તારમાં લટાર મારવા માટે આવી હતી અને તે દરમિયાન સિંહણનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ત્યારે રેસ્ક્યુ ઓપરેશનનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સમાચારમાં વાત કરીએ તો ગુજરાતમાં ત્રીજા તબક્કાના મતદાન અંતર્ગત 23મી એપ્રિલે લોકસભાની બેઠકો માટે મતદાન યોજાવાનું છે, જેને લઈને ગુજરાતમાં ચૂંટણી પ્રચાર અને પ્રસારનો ગઈકાલે અંતિમ દિવસ હતો અને ત્રીજા તબક્કાની ચૂંટણી માટે પ્રચાર પડધમ પણ શાંત થઈ ગયા છે. ત્યારે ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ દ્વારા પ્રચાર કરવામાં આવ્યો હતો. સત્તરમી લોકસભાના ત્રીજા તબક્કાના અંતિમ ચરણમાં પ્રચાર પ્રસાર શાંત થઈ ગયા છે. ત્યારે ભાવનગરના રૂપમ ચોક ખાતે કોંગ્રેસના નેતા એવા નવજોતસિંહ સિદ્ધુની જંગી જાહેર સભા યોજવામાં આવી હતી. ત્યારે આ સભામાં બિહારના પ્રભારી એવા શક્તિસિંહ ગોહિલ સહિતના લોકો હાજર રહ્યા હતા અને આ સભામાં મૂળ ભાજપના અને કોંગ્રેસમાં જોડાયેલા એવા નવજોતસિંહ સિદ્ધુએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપર આકરા પ્રહાર કર્યા હતા.
હળવદ ધ્રાંગધ્રા બેઠક પર વિધાનસભાની પેટા ચૂંટણી અને લોકસભાની ચૂંટણીને આડે હવે માત્ર એક જ દિવસ બાકી રહ્યો છે, ત્યારે ધ્રાંગધ્રા શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે અને દારૂની રેલમછેલ ન થાય તેના માટે સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં પસાર થતા વાહનોની આરસી બુક, ચાલકનું ડ્રાઇવિંગ લાયસન્સ વગેરે ચેક કરવામાં આવ્યા હતા. સાથે જ 4 વ્હીલર વાહનોની ડેકી ચેક કરવામાં આવી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર લોકસભા બેઠકથી ઉમેદવાર અમિત શાહે ગઈકાલે સાણંદથી રોડ શો યોજ્યો હતો. આ પહેલા તેમણે ઘાટલોડિયા, બોડકદેવ, થલતેજ, વેજલપુર સરખેજ વોર્ડના ચેરમેન અને સેક્રેટરી સાથે બેઠક યોજી હતી. ત્યારે ચૂંટણીના અંતિમ પડાવમાં અમિત શાહના મતવિસ્તારમાં સમાવિષ્ટ સાણંદમાં છેલ્લો રોડ શો યોજીને મતદાતાઓને આકર્ષવા માટેનો પ્રચાર કર્યો હતો. લોકસભા 2019 ચૂંટણી અંતર્ગત ગુજરાતમાં આજે પ્રચારનો અંતિમ દિવસ હતો, ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે તેમના મત વિસ્તારમાં સમાવિષ્ટ સાણંદમાં ભવ્ય રોડ શો યોજ્યો હતો. રોડ શોમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કુંવરજી બાવળિયા, જગદીશ પંચાલ વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આશરે 10,000થી વધુ કાર્યકર્તાઓ જોડાઈ રોડ શોને સફળ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. ખાસ કરીને મહિલાઓ ઉત્સાહમાં જોવા મળી હતી અને તેઓ શ્રીફળ અને બેડા સાથે ભાજપના સમર્થનમાં રોડ શોમાં જોડાઈ હતી. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણીના પ્રચાર પ્રથમ શાંત થયા છે, ત્યારે પ્રચારના અંતિમ ચરણમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાટણ, મહેસાણા અને બનાસકાંઠા મત વિસ્તારની સંયુક્ત ચૂંટણી સભાને સંબોધી હતી, જેમાં હજારોની જનમેદની ઉપસ્થિત થઈ હતી અને મોદી મોદી મેં ભી ચોકીદાર હું અને ફિર એક બાર મોદી સરકારના નારાઓથી સભાસ્થળ ગૂંજી ઉઠ્યું હતું. બીજી બાજુ ડીસામાં ત્રીજા તબક્કાના ચૂંટણી પ્રચાર પ્રથમ શાંત થયા છે, ત્યારે રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતની જાહેર સભા યોજવામાં આવી હતી. ત્યારે ડીસાની આજુબાજુ વસતા માઈ સમાજે ભાજપનો ગઢ ગણાયો છે, જેથી ભાજપના ગઢમાં ગાબડું પડ્યું હતું અને કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને સિદ્ધાર્થ પટેલ, મધુસૂદન પિંસરી અને ઉમેદવાર પરથી ભટોળ પણ કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે અશોક ગેહલોતે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. प्रदेश के अंदर भी माहौल अच्छा है और मोदी जी 5 साल एक जुमलेबाजी करते गए, झूठे वादे किए, वादे निभाए नहीं. ना काला धन आया, ना 2 करोड़ नौजवानों को नौकरी मिली, ना महंगाई कम हुई, ना किसानों को पूरे दाम मिले. तो सभी वर्ग जब खिलाफ है मोदी जी की गवर्नमेंट के, तो आप समझ सकते हो अगली बार मोदी जी गवर्नमेंट नहीं बनने वाली है. गुजरात में कांग्रेस जहाँ जहाँ चुनाव हो रहे हैं वहाँ सफाई हो रहा है बीजेपी का. तो हम तो राजस्थान में मिशन 25 लेके चल रहे हैं. गुजरात में भी यहाँ के कार्यकर्ताओं में बहुत उत्साह है, योजनाबद्ध तरीके से लगे हुए हैं
आधे से अधिक सीटें जीतेंगे, गुजरात के अंदर भी कांग्रेस जीतेगी। પાટણમાં ત્રીજા તબક્કાની ચૂંટણી માટેના પ્રચાર પ્રથમ શાંત થઈ ગયા છે, ત્યારે પાટણ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જગદીશભાઈ ઠાકોર દ્વારા પ્રચારના અંતિમ દિવસે શહેરમાં ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે પાટણ 3 લોકસભા બેઠક માટે 23મી તારીખે મતદાન યોજાનાર છે, ત્યારે ચૂંટણી પ્રચારને પ્રથમ શાંત થઈ ગયા છે, જેમાં કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોર, પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ, સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિત આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। લોકસભાની ચૂંટણીના મતદાનને આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે ગોંડલના માજી ધારાસભ્ય અને ક્ષત્રિય અગ્રણી એવા મહિપતસિંહ જાડેજા ભાજપના સમર્થનમાં આવ્યા હતા। માજી ધારાસભ્ય એવા મહિપતસિંહ જાડેજાએ રીબડા ખાતે એક પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું અને તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખુલ્લું સમર્થન આપ્યું છે। લોકસભાની ચૂંટણીને લઈને ઠેર ઠેર ઉમેદવારોએ પ્રચાર પર હાથ ધર્યા હતા, તેમાં છેલ્લે સુધી લોકોને રીઝવવા માટે પ્રયાસ કરવામાં આવ્યા હતા। ત્યારે ક્યાંક રોડ શો યોજવામાં આવ્યા હતો, ક્યાંક તો રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ખેડા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દેવસિંહ ચૌહાણના સમર્થનમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 200થી વધુ યુવકો જોડાયા હતા। લોકસભાની ચૂંટણીને માત્ર ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે આણંદ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર એવા ભરતસિંહ સોલંકીના પ્રચાર અર્થે જાણીતા સ્ટાર પ્રચારક એવા શત્રુઘ્ન સિન્હા દ્વારા આણંદ ખાતે જાહેર સભાને સંબોધન કરવામાં આવ્યું હતું। ત્રીજા તબક્કાની ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં અભિનેત્રી અમીષા પટેલનો મેગા રોડ શો યોજવામાં આવ્યો હતો। ગુજરાતની લોકસભા ચૂંટણી પ્રચારના અંતિમ પ્રચારના દિવસે વડોદરા શહેર ઉમેદવારોના જનસમર્થનના પ્રયાસોથી ધમધમી ઉઠ્યું હતું। વડોદરા લોકસભાની બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલના સમર્થનમાં વિશાળ રેલી રાજમહેલ રોડના મુખ્ય ગેટથી નીકળી હતી। કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલ, હજારો કાર્યકરો અને સમર્થકો પોતપોતાના વાહન ઉપરાંત પક્ષના બેનર્સ અને ધ્વજ લગાડેલ અન્ય વાહનો શહેરના રાજમાર્ગો પર રેલી સ્વરૂપે નીકળ્યા હતા। ખાસ કરીને કોંગ્રેસના આ મેગા રોડ શોમાં અભિનેત્રી અમીષા પટેલ આકર્ષણનું કેન્દ્ર બની હતી। રાજમહેલ રોડ પર યોજાયેલ મેગા રોડ શોમાં અભિનેત્રી અમીષા પટેલ આવી પહોંચતા લોકોમાં ઉત્સાહ ફેલાયો હતો। લોકસભા 2019 ત્રીજા તબક્કાની ચૂંટણીના પ્રચાર પ્રથમ શાંત થઈ ગયા છે, ત્યારે કોંગ્રેસ પર આ બેઠક જીતવા માટે ઈડી ચોટીનું જોર લગાવી રહી છે, જેમાં ભાવનગર ખાતે કોંગ્રેસનો ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે ભાવનગર 15 લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મનહર પટેલે શહેરના મસરામ મંદિરેથી ભવ્ય રોડ શોનું આયોજન કર્યું હતું અને તેમાં શહેર કોંગ્રેસના પ્રમુખ સહિત હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। હાલમાં લોકસભાના ઇલેક્શનમાં ભાજપના સ્ટાર પ્રચારકોને મતદાતાઓને રીઝવવા માટે સુરતમાં મેદાન ઉતાર્યા છે, ત્યારે પરેશ રાવલ બાદ સરથાણા વિસ્તારમાં સ્ટાર પ્રચારક અભિનેત્રી એવા પ્રાંજલ ભટ્ટને મેદાનમાં ઉતાર્યા હતા અને એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કામરેજના ધારાસભ્યો તેમજ પૂર્વ ધારાસભ્ય સહિતના નેતાઓ આ રેલીમાં જોડાયા હતા અને જોરશોરમાં સ્ટાર પ્રચારક અભિનેત્રી પ્રાંજલ ભટ્ટ સાથે પ્રચાર કર્યો હતો।
મહિલાઓને આપ્યો છે. આજે સુપર પાવર વુમન જે માત્ર વાતો હતી એ આજે સાહેબે સાબિત કરીને મહિલાઓને એક નવું જીવન આપ્યું છે. દરેક મહિલા એવું કહી શકે છે કે આઈ એમ એ ક્વીન. લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણીના પ્રચાર પ્રથમ શાંત થયા છે, ત્યારે પ્રચારના અંતિમ દિવસે ભાજપ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અને જ્યારે આ શહેર કેસરીય માહોલમાં છવાઈ ગયો હતો, ત્યારે શહેરમાં નીકળેલી રેલીને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ટીવી સિરિયલના સુંદર ભાવમાં પણ જોડાઈને લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી. આપણા ઘરમાં નાનું બાળક હોય છે, એને નજર ન લાગી જાય એટલે આપણે આપણી આંગળી ઉપર કાળું ટપકું કરાવતા હોઈએ છીએ. બસ એવી જ રીતે આપણી લોકશાહી એ આપણી વાલસોઈ છે. આ લોકતંત્ર એ આપણું પોતાનું છે અને આપણા લોકતંત્રને, આપણી લોકશાહીને કોઈની ખરાબ નજર ન લાગી જાય એટલા માટે થઈને 23મી એપ્રિલે જઈ અને આંગળી ઉપર કાળું ટપકું કરાવવાનું ન ચૂકશો. તમારો આ હક છે અને આ તમારી ફરજ પણ છે. આપણે જેવી સરકાર જોઈએ છે એ સરકાર માટે થઈ અને 23મી તારીખે આપણે વોટિંગ કરવાનું છે. એક બીજી નાનકડી વાત કરી દઉં. કૃષ્ણ ભગવાને ટટલી આંગળી ઉપર ગોવર્ધન પર્વત ઉંચકી લીધો હતો. બસ એટલા જ હક તમને પણ સંવિધાને આપેલા છે. આ સંવિધાને તમને એટલા બધા હક આપ્યા છે કે તમે તમારી આંગળી ઉપર આખી સંસદને, લોકતંત્રને ઉપાડી શકો એમ છો. આપ સૌને મારી નમ્ર વિનંતી છે મયુર વાકાણીની કે આપ સૌ કોઈ 23મી એપ્રિલે જોરદાર મતદાન કરજો અને આંગળી ઉપર કાળું ટપકું કરી અને સંસદને આપની આંગળી ઉપર ઉપાડીને માથે વધાવી લેજો. કરોડો હિન્દુઓના હૃદય સમ્રાટ, આ દેશના પ્રધાન સેવક માનનીય નરેન્દ્રભાઈ મોદી ફરીથી આ દેશના પ્રધાન સેવક તરીકે બિરાજે એ માટે અમરેલી જિલ્લાના હજારો યુવાનો સ્વયંભૂ પોતાની બાઇક લઈ અમરેલીમાં 10,000થી પણ વધારે યુવાનો આજે અમરેલીના રાજમાર્ગો ઉપર ફર્યા છે. ત્યારે આ દેશમાં ફરીથી ભાજપ સત્તા ઉપર આવશે અને ફરીથી આ દેશના પ્રધાન સેવક તરીકે નરેન્દ્રભાઈ મોદી બિરાજશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કોંગ્રેસના ધારાસભ્ય પુના ગામિત પર રેલી દરમિયાન હુમલો થયો હતો, ત્યારે ભાજપ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા. ત્યારે ચૂંટણી પ્રચાર દરમિયાન પુના ગામિતની કાર ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. લોકસભાની ચૂંટણીના પ્રચારનો અંતિમ દિવસ હોવાથી સુરત લોકસભાની બેઠકના ઉમેદવાર એવા દર્શનાબેન જરદોશ દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં બાઇક સાથે ભાજપના કાર્યકર્તાઓ ત્યાં જોડાયા હતા. થઈ ત્યારથી જ અમારો તો એ પહેલેથી જ અમે પ્રજાની વચ્ચે જ રહ્યા છે, એટલે અમે સતત કામ થકી લોકોની વચ્ચે રહ્યા છે, એટલે એ બધું અમારો પ્રચાર જ છે. અને આજે જ્યારે અંતિમ તબક્કામાં છે ચૂંટણીનો પ્રચાર, ત્યારે ગયા વખત કરતાં ભવ્ય લીડ હાંસલ કરશું. જબરજસ્ત માહોલ લોકોમાં બન્યો છે, ચૂંટણીનો એક માહોલ બન્યો છે અને દેશના નાગરિકોએ જે નક્કી કર્યું છે એ જ પ્રમાણે વરાછાની જનતાએ પણ એવું જ નક્કી કર્યું છે કે આ દેશ કોના હાથમાં મજબૂત છે, આ દેશની કોણ સુરક્ષા કરી છે. આશાનું કિરણ આ દેશની નવી દિશા આપી શકે એવું એક જ નેતૃત્વ નરેન્દ્રભાઈ મોદી છે અને એની ઉપર વિશ્વાસ મૂકીને આજે આ વરાછાની જનતાએ ખૂબ જ સારો અમને પ્રતિસાદ આપ્યો છે અને ખૂબ જ સારી રીતે ભાજપની સાથે જોડાયા છે. સમાચાર અંગે વાત કરીએ તો મહેસાણા લાંગણજ ગામના માલધારી સમાજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, ત્યારે ગામમાં સુલેહ અને શાંતિથી મતદાન થાય તેવી રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે 15 દિવસ અગાઉ ગામમાં એક જૂથ અથડામણ થઈ હતી, ત્યારે બે જૂથ વચ્ચે થયેલી માથાકૂટ બાદ
ગામમાં વાતાવરણ તંગ બનતા પાટીદાર અને માલધારી સમાજના યુવકો વચ્ચે આ માથાકૂટ થઈ હતી। ત્યારે આ માથાકૂટ બાદ ચૂંટણીના દિવસોમાં વાતાવરણ તંગ ન બને તેના માટે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। હવે અમારી માગણી એવી છે કે અમે મતદાન માટે અમને બહુ તકલીફ જેવું લાગે છે, અમને ડર લાગે છે ગામમાં જવા માટે। અમે આપ સાહેબ રક્ષણ લેવા આવ્યા છીએ, એટલે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું કે અમે 19 તારીખે અરજી કરી હતી પાટીદાર સમાજ માટે। જે આગેવાનો જે કામ કરે છે, મોટા આગેવાનો તો સારા છે, પણ અમુક જે 2-4 લોકો છે જેના લીધે આખું ગામ જેને કહેવાય છે ગધાડે ચડ્યું કહું તો પણ ચાલે, બરાબર, એ લોકો શાંતિ લાવતા નથી અને રાજકીય વર્ગનો ઉપયોગ ખોટો કરીને પોલીસ સ્ટેશન પર ખોટું દબાણ કરીને એ લોકોને અમારા 25 જણના અંદર કર્યા અને મામલતદાર સમક્ષ અમે જામીન ગઈકાલે આપ્યા। અમે 19 તારીખે અમે મામલતદાર સાહેબને ડીવાયએસપીને કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું હતું કે એ લોકોની અરજી લો। એ લોકોને 27 નામ અમે આપેલા છે, તો એ લોકોને હજુ સુધી પોલીસે ધરપકડ કે અટકાયતી પગલાં લીધેલા નથી। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ। નમસ્કાર।